અમરેલીમાં નવા વર્ષે દારૂ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ખાંભાના નાના વિસાવદરમાં એસએમસીએ દરોડા પાડ્યા અને દારૂ ભરેલ એક ટ્રકને ઝડપી લેવામાં આવ્યો। એસએમસીએ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દરોડામાં એક આરોપી ઝડપાયા, 16 આરોપી ફરાર છે। ભાવિક કલસેરિયા અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિક, શું એસએમસીને કોઈ બાતમી મળી હતી કે કેમ, અને આ ટ્રક ક્યાંથી આવ્યો હતો, ક્યાં દારૂ ઘુસાડવાનો હતો, શું વિગતો સામે આવી? પ્લીઝ ચોક્કસ જણાવું તો સૌરાષ્ટ્રમાં 30 ગણતરીના દિવસો પહેલા દારૂનું કટિંગ થતું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તાટકી હતી। ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર નજીક એક દારૂ ભરેલા ટ્રકમાંથી કટિંગ થતા જ એસએમટીની ટીમે દરોડો પાડ્યો હતો અને ઝડપી પાડ્યા હતા। ત્યારે એક આરોપી સ્થળ ઉપર જ ઝડપી લીધો હતો અને 16 આરોપી ફરાર છે। ત્યારે ટ્રક દારૂ કટિંગ લઈ જવા માટે પિકઅપ વાહન સહિત કબજો લીધો હતો અને 1 કરોડની ઉપરનો મુદ્દામાલ કબજો લઈ છે। ત્યારે ખાંભા પોલીસ સ્ટેશનમાં આરોપી અને તેમજ ટ્રક દારૂ સહિતનો મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે। અગાઉ પણ આ બાબરામાં દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયા બાદ ખાંભામાં દારૂ ભરેલ ટ્રક ઝડપાતા સ્થાનિક પોલીસમાં સન્નાટો જોવા મળી રહ્યો છે। ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં દારૂનું કટિંગ એપિસેન્ટર બનતા જ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે। ત્યારે ઉચ્ચ કક્ષાએ મોટી કાર્યવાહી થવાની પણ શક્યતા જોવા મળી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।